નમસ્કાર મિત્રો, હું છું દિવ્ય શ્રોફ. આપ જોઈ રહ્યા છો એમએચીવસ. આજના આપણા મહેમાન છે ગીતા પ્રેમધારા ગ્રુપના એડમિન શ્રી જનાર્દનભાઈ મકવાણા, જે ગીતા પ્રેમી છે. તો આવો આપણે એમની સાથે શ્રીમદ ભાગવત ગીતા વિશે થોડી જાણકારી લઈએ. જનાર્દનભાઈ, બોલો. શ્રીમદ ભાગવત વિશે, ગીતા વિશે તમે શું કહેશો? એ તો બહુ મોટો વિષય છે, એટલે અલગ અલગ સવાલો પ્રમાણે એના વિશે કહી શકાય. પણ એટલું જરૂર ટૂંકમાં કહી શકાય કે જે શ્રીમદ ભગવદ્ ગીતા છે એમાં કદાચ મોક્ષની પ્રાપ્તિની બધી વાતો હોય, પણ આપણા જેવા માટે કેમ જીવવું એ જીવન જીવવાની કળા પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં બહુ સ્પષ્ટ રીતે, બહુ સરસ રીતે આપી છે. આજના હાડમારીવાળા જીવનમાં શ્રીમદ ગીતા ભગવદ્ ગીતાનું મહત્ત્વ શું છે? હાડમારી પહેલાં તો શા માટે છે? સામાન્ય રીતે આપણે કમાવા માટે આપણા કુટુંબનું ભરણ પોષણ આ બધું આપણું કર્તવ્ય છે, એ તો આપણે કરવાનું જ હોય. પણ છતાં મારે આ જોઈ છે ને મને આ ના મળ્યું, એ હાડમારીનું કારણ આ હોય છે. એ ઉપરાંત આપણા મનમાં જે પડેલા હોય છે રાગ અને દ્વેષ, આ આપણને હાડમારીમાં ખેંચી જાય છે. અને એ રાગ દ્વેષમાંથી કેમ મુક્ત થવું, કોઈ પણ કામના ફળમાંથી કેમ મુક્તિ મેળવવી, અને છતાં આપણો જીવન નિર્વાહ સારી રીતે ચાલે, આપણું જીવન સારી રીતે ચાલે અને આનંદથી ચાલે, આ બધી વસ્તુ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને બહુ સરસ રીતે સમજાવી છે. જનાર્દનભાઈ, શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 અધ્યાય લખાયા છે. તો સૌથી સારો અધ્યાય, તમને મનગમતો અધ્યાય કયો? મને નહીં, પણ લગભગ બધાના માટે કહી શકાય કે 12મો અધ્યાય જે છે ભક્તિ યોગ છે. અને દરેક માણસ ભગવાનનો ભક્ત તો બનવા જ માગે છે. ભક્ત કેમ બનાય, ભક્ત એટલે શું, અને કયો ભક્ત મને પ્રિય છે, એ એમાંથી જાણવા મળે છે. એટલે ભક્ત થવા માટે, અથવા તો ભક્તનો ભગવાનને કયા ભક્ત પ્રિય છે, ભક્ત એટલે શું, ઘણીવાર તો આપણે ભક્તિ એટલે શું જ આપણને ખબર નથી હોતી. બહુ બધો ભજનો ગઈએ એટલે ભક્ત એવું કંઈ લાગતું હોય છે. એમાંથી ખરેખર ભક્ત એટલે શું, એ અને ભક્તિને કારણે કેવી પરમ શાંતિ મળે, ભક્તે શું કરવું, કયો ભક્ત મને પ્રિય, આ બધું 12મા અધ્યાયમાં ભગવાને બતાવ્યું. શ્રીમદ ભગવદ્ ગીતાના આટલા બધા પ્રેમી બનવાનું ક્યારથી તમને વિચાર આવ્યો? સરસ સવાલ છે. જ્યારે જુવાન હતો ત્યારે તો આ વિશે કંઈ વિચારેલું જ નહીં. પણ 2001માં મને એક મારા મિત્રએ આ બુક સજેસ્ટ કરી, અને તે વખતે મેં એનું ધીરે ધીરે અભ્યાસ કર્યો, સારું લાગ્યું. પણ એ આખો બુક પૂરી થયા પછી કેમ જાણે ક્યાં બાજુમાં મુકાઈ ગઈ. એટલે પછી કેટલાય વર્ષો સુધી તો પાછું ગીતા છૂટી ગઈ. એ ફરી પાછું 3 વર્ષ પહેલાં ગીતા પરિવારના એક કોર્સમાં જોઈન થવાની કોઈએ મને સજેસ્ટ કર્યું, હું જોઈન થયો, અને ફરી મારા હાથમાં ગીતા આવી. એટલે કે તમે ફરી પાછા ગીતામાં રસ જાગ્યો તમને. તો હાલ તમે શું કરો છો? હાલ ગીતાનું અધ્યયન બી કરું છું, અને બીજાને ગીતા તરફ પ્રેરણા આપવા માટે ગીતા પ્રેમધારા ગ્રુપ પણ ચલાવું છું. એથી આજની તારીખમાં 5000 ઉપર કુલ સભ્યો થઈ ગયા છે. જી. અને એ લોકો કમસે કમ ગીતા તરફ થોડું વધુ, જેની જેવી વૃત્તિ પણ કંઈક ને કંઈક ધ્યાન આપતા થયા, એનો આનંદ છે. કોણ છે? હા, શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રચાર પ્રસાર માટે તમે શું આયોજન છે તમારું? હા, એટલે એક તો આ ગ્રુપ શરૂ કર્યું, અને એ ગ્રુપમાં લગભગ શરૂઆતમાં 100 મેમ્બર હતા. અત્યારે આજની તારીખમાં 5000+ મેમ્બર્સ છે. અને એના માટે 5 વોટ્સઅપ ગ્રુપ કરવા પડ્યા. વોટ્સઅપ ગ્રુપની કેપેસિટી લિમિટેડ છે 1024. એટલે હવે આથી વધુ
કરીએ તો પાછું છઠ્ઠું ગ્રુપ કરવું પડે, પણ આટલાથી મને સંતોષ છે. એ ઉપરાંત આપણી એક બીજી બી તકલીફ છે. ભગવદ્ ગીતાને તો લોકો ધ્યાન આપે ના આપે, પણ ભગવદ્ ગીતાની જયંતિ છે એ આપણો એક મોટો ઉત્સવ ગણાવવો જોઈએ. એના માટે લોકોને ખબર જ નથી. એટલે હું છેલ્લા 3 વર્ષથી એ ગીતા જયંતિની ઉજવણી પણ ભગવદ્ ગીતાની વિશેની માહિતી ઉપરાંત ભજનો સાથે એ પણ કરું છું, જેથી વધુને વધુ લોકો ગીતામાં રસ ધરાવતા થાય. ભવિષ્યમાં શું વિચાર છે પ્રચાર પ્રસાર માટે? ભવિષ્ય જાણે. જે અત્યાર સુધી જેમ મેં કહ્યું કે 2001માં ગીતા હાથમાં લીધી, 4, 5, 6 મહિને અભ્યાસ પૂરો થયો, બાજુમાં મુકાઈ ગઈ. ફરી કોઈ કારણસર ગીતા પરિવારને કારણે મારા હાથમાં આવી અને આટલી પ્રવૃત્તિઓ અત્યારે થઈ. આગળ આથી વિશેષ આ ઉંમરે શું થશે કે શું નહીં થાય, મને તેમ લાગે કે ટાઈમ ટુ ટાઈમ ઈશ્વરની કંઈક પ્રેરણા આવે છે અને એ પ્રમાણે થયા કરે છે. બાકી એવી કોઈ અપેક્ષાઓ કે એવું કાંઈ ખાસ રાખ્યું નથી. જનાર્દનભાઈ, એવું કંઈ તમને તમારી લાઈફ દરમિયાન ભગવદ્ ગીતાને લીધે કોઈ કિસ્સો બન્યો હોય કે એવું કંઈક યાદ છે તમને? કોઈના જીવનમાં સુધારો આવ્યો હોય? આમ તો લગભગ દરેકના જીવનમાં સુધારો આવી જ જાય ભગવદ્ ગીતાનું રટણ કર્યા કરે તો, પણ તમને એવો કોઈ કિસ્સો યાદ છે? એટલે એવા સુધારાઓ આવે પણ આપણા ધ્યાનમાં ના જાય. પણ જ્યારે કોઈ શારીરિક તકલીફ હોય અને એમાં કંઈક ફેરફાર થાય તો આપણને તરત ધ્યાનમાં આવે છે. જી. એટલે અમારા ગ્રુપમાં એક સુરતવાળા બહેને એકવાર મને જણાવેલું કે હમણાં મારા દિયર માઇન્ડ સ્ટ્રોકને કારણે હોસ્પિટલમાં છે, એટલે મારાથી હમણાં કદાચ ગીતાનું અધ્યયન ના થાય. મેં કોઈ બરાબર છે, આપણું કર્તવ્ય પહેલાં બજાવવાનું એવું ભગવાને કહ્યું જ છે, પણ એમને મેં સલાહ આપેલી કે દર્દીની જોડે રોજ 10, 15, 20 તમારાથી જેટલું અનુકૂળ પડે એટલા શ્લોકોનું પઠન કરો. અને એમ કરતાં 2-3 દિવસમાં એમની તબિયતમાં સુધારો થયો. બીજા 3-4 દિવસ એટલે લગભગ એકાદ અઠવાડિયામાં તો એમને ઘરે આવવાની છૂટ આપી દીધી. માઇન્ડ સ્ટ્રોકમાં આટલો જલ્દી માણસ સાજો થાય એવું બનતું નથી. તો આના ઉપરથી એવું લાગ્યું, નો ડાઉટ દવાઓએ એમની અસર કરી જ, પણ ભગવદ્ ગીતાના શ્લોકોએ એની જોડે ઉદ્દીપકનું કામ કર્યું કે જેથી એમની જે કંઈ શારીરિક હાલત હતી એમાં સુધારો વહેલો થયો. એટલે કે શારીરિક હાલતમાં ભગવદ્ ગીતાના અધ્યયન કરવાથી ફેર પડે એક અલગ મુદ્દો છે, માનસિક શાંતિ મળે એને, પણ આ તો જે દર્દી છે એને ખાલી શ્લોક સાંભળવાથી પણ આ ફાયદો થયો એ તો મને પહેલી વાર જાણવા મળ્યું. જી. હા, એ પણ અદ્ભુત છે. જનાર્દનભાઈ, આની સાથે તમારી ટીમ પણ હશે, કારણ કે તમે એકલા તો પહોંચી ના જ વળો, તો તમારી સાથે કોઈ તમારા સહપાઠી કે તમારા કોઈ મિત્રો વર્તુળ આમાં તમને સપોર્ટ કરે છે? આમ જોવા જાવ તો આ ગ્રુપમાં મારું યોગદાન તો હું મેમ્બરો એડ કરું અને શ્લોકનું કંઈક એડિટિંગ કરીને મૂકું. બાકી હું પોતે પણ હજુ તો વિદ્યાર્થી લેવલમાં છું. મેઇન મારું કામ કરનારા જે છે મારા મિત્ર કાંજીભાઈ, કેપી કાંજીયા, BSNLમાં ઘણા એમને જાણતા હશે. અમારી જોડે એમને કામ પણ કરેલું અને એમને આજથી 35 વર્ષ પહેલાંથી ગીતા કંઠસ્થ છે. જી. એટલે એટલા વર્ષથી એ ગીતામય છે. એટલે વિવેચન કરવાનું કામ એમને સોંપવું. શરૂઆતમાં એમને રસ ઓછો હતો કે હવે આવું બધું કાંઈ બોલવું નથી, પણ જેમ તેમ કરીને તૈયાર કર્યા અને હવે તો ઉત્સાહભેર એ કામ કરે છે. એટલે મોટું યોગદાન એનું છે. ત્યાર પછી ગીતા પરિવારમાં મારી બેચમાં, ઝૂમ મિટિંગની બેચમાં એક બેન હતા, સેજલબેન. જી. એ વડોદરા પાસેના એક નાના ગામમાં રહે છે, પણ બહુ ઉત્સાહી બેન હતા. તો ગીતાના શ્લોકના ઉચ્ચારણ માટે પણ પાણિનીનું વ્યાકરણ છે એ અમે અભ્યાસ સાથે કરેલો. તો એ બેને એ કામ માથે લઈ લીધું કે શુદ્ધ ઉચ્ચારણ સાથે એમના મધુર કંઠે એ પઠન મૂકે છે. એટલે અમારું 2 જ કામ હોય છે, એક પઠન આવે છે અને વિવેચન આવે છે. તો એ 2 જે છે ખાસ કરીને અમારા ગ્રુપના સ્તંભ ગણાય. હું તો આનું મેનેજ કરું છું ખાલી. વ્યવસ્થા. હા. શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાય વિશે થોડી જાણકારી આપશો પ્રેક્ષક મિત્રોને? હા, ટૂંકમાં જેમ મેં કહ્યું હતું કે આ અધ્યાય ભક્તિ યોગ છે અને એના માટે ભગવાને એમાં તો ઘણું ઘણું કહ્યું છે. ભક્તએ શું કરવું, ભક્ત કઈ રીતે થવાય અને કયો ભક્ત મને પ્રિય, આ બધી ઘણી ઘણી વાતો છે.
બધા શ્લોકો ને એ બધું કંઠસ્થ કરવા એ મારી હવે તો ક્ષમતા નથી. પણ ભગવાને એમાં જે કહ્યું કે જે કંઈ કામ તું કર એ જુદી જુદી રીતે ભગવાને કહ્યું છે. મદ અર્પણ, મદ કર્મ, એવા બધા જુદા શબ્દો વાપર્યા છે કે ભગવાને એમ કહ્યું કે ઘણીવાર એવું થાય કામ કરતી વખતે આપણે આપણી રીતે કામ કરી નાખીએ, કામ કર્યા પછી ભગવાનને અર્પણ કરી દો. બીજું એવું પણ હોય કે પહેલેથી જ ભગવાનને માટે ભગવાનને અર્પણ કરીને જ કામ કરવામાં આવે. અને ત્રીજી વસ્તુ એ પણ હોય કે જે કંઈ કામ કરીએ એ ભગવાનને માટે કરીએ, ભગવાનના પ્રેમ માટે કરીએ, ભગવાનની પ્રાપ્તિ માટે કરીએ. આ રીતે જુદી જુદી વૃત્તિ જેની જેની જે વૃત્તિ હોય એ પ્રમાણે કામ કર્યા વગર તો કોઈને છુટકારો જ નથી. સંન્યાસ શબ્દ આપણે સાંભળીએ તો સંન્યાસી એટલે કે બધું કામ છોડી દેવાનું. આપણા માટે તો એ શક્ય નથી. કામ કરવાનું જ છે અને કર્તવ્ય કર્મ બજાવવું એ તો ગીતાનો મેઇન ઉદ્દેશ છે. તો એ કર્મ જે છે એનો આપણો હેતુ ફક્ત અને ફક્ત દરેક વખતે એવું શક્ય ના હોય તો પણ એ ભાવ હોવો જોઈએ કે ઈશ્વરના પ્રેમ માટે આપણે કામ કરવું છે. બીજી વસ્તુ ભક્તની એ હોય છે કે ઈશ્વર પ્રણિધાન, ઈશ્વરને સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારી લેવી. જેમ એક નાનું બાળક એના મમ્મી કે પપ્પાનો હાથ પકડે તો એ પછી બિંદાસ ચાલે છે, એને કોઈ ડર નથી કે મને મારા મમ્મી કે પપ્પા પડવા નહીં દે. ભગવાન તો પરમ પિતા છે, જો એમનો હાથ આપણે પકડીએ તો આપણને પડવા દે ખરા? એ આપણે સમજાય છે, મનાય છે, છતાંય કદાચ આપણાથી અનુભવ અને એ પ્રમાણેનું કામ થતું નથી. અને એનું કારણ હોય કે આપણે કંઈક રીતે માયાથી આચ્છાદિત થયા હોય છે અને માયાનું પડળ દૂર થતાં વાર પણ લાગે. પણ આપણો ભાવ એવો હોવો જોઈએ કે મારે ભગવાનની શરણાગતિ સ્વીકારવી છે. અમારા ગ્રુપમાં પણ કાનજીભાઈ જે વિવેચન મૂકે તો છેલ્લે હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ. એટલે આપણો ભાવ એકવાર આ શરૂ થાય તો ત્યાર પછી ઈશ્વર કૃપાએ શરણાગતિ પણ આવે. ખુદ અર્જુનની શરણાગતિ પણ એટલી ઝડપથી નહોતી આવે. બીજા અધ્યાયના 7મા શ્લોકમાં અર્જુને કહ્યું કે ભગવાન હું તમારો શિષ્ય છું, તમારી શરણાગતિ આવ્યો છું, તમે મને કલ્યાણકારક હોય કહો. પણ ત્યાર પછી તરત જ હથિયાર હેઠા મૂકીને કહી દીધું હું તો યુદ્ધ નહીં કરું. તો આ તો શરણાગતિ ના કહેવાય. અને એના માટે ભગવાને જે ઉપદેશો આપ્યા છેલ્લે 18મા અધ્યાયમાં ભગવાને કહ્યું મારે કહેવાનું હતું એ કહી દીધું, હવે તારે કરવું એમ કર. ત્યાર પછી અર્જુને કહ્યું કે ભગવાન હવે હું એ જ કરીશ કે જે તમે કહેશો, તમે કહેશો એ જ કરીશ. હવે અર્જુનને શરણાગતિ આવવામાં આટલી વાર લાગી તો આપણને પણ વાર લાગે, પણ આપણો ભાવ હોય તો શરણાગતિ જરૂર આવે. એટલે શરણાગતિ એ એટલું સરળ વર્ક સરળ કામ પણ નથી. એવું કહેવાય છે કે નહીં કાયરનું કામ રહે. ભક્તિ પણ માટે પણ એ જ કહી શકાય. એટલું સરળ નથી, પણ માણસનો ભાવ હોય તો શનૈહી શનૈ એટલે કે ધીમે ધીમે એ તરફ આપણે ચોક્કસ જઈ શકીએ. ઈશ્વર તો કાયમ આપણા માટે સુહૃદ એટલે કે કાયમ માટે આપણા માટે પ્રેમાળ છે, કોઈ પણ હેતુ વગર છે. તો આપણે એનો હાથ પકડીએ તો એ આપણને કદી પડવા ન દે, એ શ્રદ્ધા રાખીએ. આ 12મા અધ્યાયનો ખાસ કહેવાય એવી વાતો. સર્વે ગીતા પ્રેમીઓ તથા પ્રેક્ષકો, આ પ્રકારની પ્રવૃત્તિ અને આ વસ્તુ જો તમને ગમી હોય તો એમ એચિવર્સ ગ્રુપને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આ પ્રકારની આગળની પ્રવૃત્તિઓ જે આવતી જાય એ તમને એની જાણ થતી જાય. સર્વેને જય શ્રી કૃષ્ણ. જનાર્દનભાઈ, આટલા વ્યસ્ત શિડ્યુલમાંથી તમે અમારા માટે સમય કાઢ્યો એ મેચિવર્સ યુટ્યુબ ચેનલ આપનો હાર્દિક આભાર માને છે. ગીતા માટે તો હું હંમેશા તૈયાર જ છું, એના માટે કોઈ વ્યસ્તતા હોય જ નહીં. જી હા. દર્શક મિત્રો, તો ફરી આવા જ એક મહાનુભાવ સાથે મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ. જય